हाय गाइस, वेलकम टू माय न्यू ब्लॉग। जैसे हमारे यूट्यूब चैनल बनाया तो लाइक करो, शेयर करो, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલથી પણ ચૂકતા નહીં। તો ગાઈસ આવી ગયો છું હું નવો બ્લોગ લઈને અને ગાઈસ આજે છે વાર રવિવાર અને તારીખ છે 26। તો ગાઈસ અત્યારે તમને લાગતો શું વહેલા કેમ ઉઠો છું ગાઈસ, નહીં જોઈને તૈયાર થઈને કેમ બેઠો છું કારણ ગાઈસ મારે વિસનગર જવાનું છે ટ્યુશન, એટલે હવે હું તૈયાર થઈને ટ્યુશન જાઉં છું। મારું ટ્યુશન છે 8:30નું। તો ચલો આપણે જઈએ। અત્યારે ઘડિયાળમાં વાગી રહ્યા છે ગાઈસ 6:45। તો હવે ચલો આપણે જઈએ પોલાની બસ સ્ટેન્ડ જઈએ પછી એટલે બસ પકડીને જઈએ। તો ચલો ગાઈસ હવે આપણે જઈએ। ચલો 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 મમ્મી જાય એમ બે ચલો ગાઈસ આપણે જાળી બંધ કરી દીધી છે। તો હવે ચલો ગાઈસ, તમે જોતા હશો વાતાવરણ કેવું છે, વાતાવરણ કેવું મસ્ત મજાનું છે ગાઈસ। પેલી બાજુથી સૂર્યજી ગાઈસ ઉગે છે, વાતાવરણ કેવું ઓસમ નેચરલ છે ગાઈસ। चलो गाइस હવે આપણે જઈએ। તમે જોઈ શકો છો ફાઇનલી બસમાં આવી ગયો છું અને અત્યારે હું જઈ રહ્યો છું વિસનગર ડેપોમાં। તો સીધો તમને વિસનગર ડેપોમાં જઈને વાત કરું। ચલો चलो હવે આપણે પણ જઈએ। રાઈટ, ચાલો આપણે હવે ચિઠ્ઠી હાલવા જઈએ ગાઈસ। ચલો હવે આપણે ચિઠ્ઠી હાલવા હોવા જઈ રહ્યા છીએ। તો ગાઈસ અત્યારે હું ડેપોમાંથી જવા નીકળી ગયો છું ને અત્યારે હું અને મારું ફ્રેન્ડ ટ્યુશન જઈ રહ્યા છીએ। તો ગાઈસ તમે જોઈ શકો છો થેલો ભરાઈ દીધો છે અને હવે હું હેડીને ટ્યુશન જઈ રહ્યો છું ગાઈસ। તો ગાઈસ અત્યારે હું ટ્યુશન જઈ રહ્યો છું। હવે ગાઈસ સીધો ટ્યુશનથી છૂટીને વાત કરીએ અને ગાઈસ અત્યારે 8 વાગી રહ્યા છે, મારું 7:30નું ટ્યુશન છે। તો પછી હવે હું ડાયરેક્ટ છૂટીને વાત કરું। તો ચલો ગાઈસ તો ગાઈસ અત્યારે અમે ટ્યુશનથી છૂટીને ઘરે જઈ રહ્યા છીએ, તમે જોઈ શકો છો। અને અમે અહીંયા થેલો ભરાઈ કાઢ્યો છે। હવે અમે ડેપોમાં જઈશું, પછી ત્યાંથી ઘરે જઈશું બસ પકડીને। તો ગાઈસ હવે હું ડેપોમાં જઈ રહ્યો છું। તો ચાલો હવે સીધો બસમાં મળીએ। તો ગાઈસ ફાઇનલી મને બસ મળી ગઈ છે અને હું અત્યારે બસમાં બેસીને વ્લોગ બનાવી રહ્યો છું અને ગાઈસ હું હવે વધી રહ્યો છું, જોઈ શકો છો બસમાં ગાઈસ બસમાં છું, હું ઘરે જઈ રહ્યો છું। તો હવે ગાઈસ સીધો હું ઘરે જઈને વાત કરું। તો ચાલો ગાઈસ હવે આપણે જઈએ ઘરે। તો ગાઈસ તમે જોઈ શકો છો અત્યારે હું ફાઇનલી ઘરે આવી ગયો છું અને અત્યારે ઘડિયાળમાં વાગી રહ્યા છે 11 અને હું ફાઇનલી હાલ ઘરે આવી ગયો છું। ગાઈસ હવે હું રસોડામાં જઈને કંઈક નાસ્તો કરીએ, પછી આગળ વ્લોગ આપણે વધારીએ જો કંઈક જોઈએ। તો ગાઈસ તમે અત્યારે જોઈ શકો છો હું અત્યારે તૈયાર થઈને ક્યાં જઈ રહ્યો છું। તો ગાઈસ અત્યારે હું જઈ રહ્યો છું નહેરમાં નાહવા। તો ગાઈસ ચલો હવે આપણે જઈએ નહેરમાં નાહવા। તમને લાગતું છે ગાઈસ અહીંયા મેં ટી શર્ટ પહેરી દીધી છે ગાઈસ, અહીંયા મેં ટી શર્ટ પહેરી દીધી છે અને નીચે મેં ચડ્ડો પહેરી દીધો છે। તો ગાઈસ અત્યારે હું નાહવા જઈ રહ્યો છું। તો ચલો ગાઈસ નાહવા જઈએ। હવે મારા ફ્રેન્ડ તો ગયા છે નાહવા જઈએ। તો ગાઈસ આપણે હું તમને પાણીમાં અંદર જઈને નહેરમાં જઈને બતાવીશ કેવું છે તેના માટે આપણે કવર પણ લાવ્યા છીએ। તો ચાલો ગાઈસ આપણે જઈએ નહેરમાં અને હું તમને બતાવીશ પણ નીચેથી બધું કેવું છે। તો ચાલો ગાઈસ। Baby, you give me ice and fire. You give
some kind of butterfly. Baby, you give me midnight. You whip up my appetite. Don't leave me here high and dry. Oh, but I don't wanna jinx it, baby. Let's not get ahead of my time. Oh, but I don't wanna miss you, baby. So I stand up and speak just my mind. Oh, baby, you give me ice and fire. You're chilling in the rain. You're some kind of butterfly. Baby, you give me midnight. You whip up my appetite. Don't leave me here high and dry. Baby, you give me ice and fire. You're channeling wind and rain. You're some kind of butterfly. Baby, you give me midnight. You whip up my appetite. Don't leave me here high and dry. Oh, 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 તો ગાઈસ અત્યારે મેં નહીં લીધું છે અને હું અત્યારે ફાઇનલી ઘરમાંથી નીકળીને કપડાં બેપડા પહેરીને પાછો હવે હું ઘરે જઈ રહ્યો છું. તો ગાઈસ હવે ચલો આપણે ઘરે જઈએ. ગાઈસ નાહવાની મજા આવી જાય. ગાઈસ તમે પણ આજના નહેરમાં ના આવ્યો તો કમેન્ટ કરો. ગાઈસ નાહવાની એટલી મજા આવી, ઠંડુ પાણી અને એમાં પાછું થોડું શિયાળાનું વાતાવરણ. નાહવાની ગાઈસ મજા આવી જાય. બધા ભાઈબંધ મસ્તી કરે છે, એકબીજા ઉપર પાણી ઉડાડે છે. ગાઈસ મજા આવી જાય નાહવાની. તો ચલો હું ઘરે જઈને વાત કરું. તો ગાઈસ અત્યારે હું ફાઇનલી ઘરે આવી ગયો હતો બપોરે અને ગાઈસ અત્યારે વાગી રહ્યા છે ઘડિયાળમાં 6:30 અને સાંજ પડી ગઈ છે અને 6:30 વાગે અને હું મસ્ત ચા નાસ્તો કરીને આવ્યો અને અહીંયા બેઠીને વ્લોગ બનાવી વ્લોગ બનાવી રહ્યો છું. ગાઈસ પલંગમાં ગાઈસ નાહવાની મજા આવી ખરેખર. તમે પણ આજના નાહવા તો કંઈ કમેન્ટ કરી દો. હવે એવું જઉં છું ફ્રેન્ડના ઘરે. આગળ જે પણ થાય તો તમને બતાવીએ. ચલો તો ગાઈસ અત્યારે મેં જઈ રહ્યા છે પેડા ભરવા. કાલ તમે જોયું હતું કે અમે પહેલાં પેડાના બોક્સ ઉપર સ્ટીકર લગાવતા હતા. તો હવે આજે અમે જઈ રહ્યા છીએ પેડા ભરવા. તો ચલો પેડા ભરીએ. કેવી રીતને ભરાશે ચલો જોઈએ પેડા ભરવા. ચલો તો ગાઈસ અત્યારે અમે પેડા ભરીને ઘરે આવી ગયા છીએ. તો તમે જોયું પેડા ભરવાની પ્રોસેસ કેવી હતી. અમે પેડા ભર્યા, કેવા મસ્ત મજાના પેડા હતા. અત્યારે હું ખાઈને ચાખીને આવ્યો, પેડો મસ્ત હતો ગાઈસ. તો મજા આવી જાય પેડા ભરવાની. કાલે અમે જે સ્ટીકર હતા એ જ બોક્સમાં અમે આપણે પેડા ભર્યા. તો ગાઈસ તો ગાઈસ અત્યારે તમે જોઈ શકો છો ઘરમાં બેસીને વ્લોગ બનાવી રહ્યો છું, પલંગમાં બેસો. અત્યારે ગાઈસ વાગી રહ્યા છે સાંજના 8. બહાર અંધારું પણ થઈ ગયું છે ગાઈસ. તમને લાગતું છે મેં લાઇટ કરી છે, બહાર અંધારું થઈ ગયું. તો ગાઈસ હવે રસોડામાં જઈને જોઈએ તો ખાવાનું શું છે. ચાલો હવે રસોડામાં જઈને જોઈએ. ગાઈસ આ છે આપણા વઘારેલા ભાત અને પોતાયા બને છે અને ગેસ પણ ચાલુ છે. પોતાયાનો લોટ છે, પોતાયા બને છે. તો ગાઈસ ખાવામાં વઘારેલા ભાત છે અને પોતાયાનો લોટ ને બધું બને છે. તમે જોઈ ગેસ ચાલુ હતો.
ગાઈસ હવે હું તમને ખાઈને વાત કરું. ચાલો ગાઈસ અત્યારે ફાઇનલી ખાઈને આવી ગયો છું, તમે જોઈ શકો છો. અને અત્યારે વાગી રહ્યા છે ઘડિયામાં 8:30 ને હું ફાઇનલથી ખાઈને આવી ગયો. તો ગાઈસ અત્યારે ફાઇનલી ખાઈને આવી ગયો છું ને હવે હું જાઉં છું આ બ્લોગને પૂરો કરવા. તો ગાઈસ આઈ હોપ તમને આ બ્લોગ ગમ્યો હોય. જો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતે પણ ચૂકતા નહીં ગાઈસ. અને આ બ્લોગ આપણો જો છેલ્લે સુધી જોવા માટે થેન્ક યુ, આભાર તમારો. અને આગળ એક નવા વ્લોગની રાહ જોતા રહેજો. કાલે તમારા પાસે એક નવા વ્લોગ લઈને. બાય ગાઈસ, બાય. Peace.